છેલ્લા 2 દિવસથી ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવી રહી છે. જો કે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના 3 જેટલા સેન્ટરોની અંદર 5 થી 10 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આજે 40 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા છે. તો બીજી તરફ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં હવે ખેડૂતોમાં છે તે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ ઉઠ્યો છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદને કારણે મગફળી છે તેમણે પોતાની ગુણવત્તા ગુમાવી છે અને તેમને કારણે જે વજન છે તેમને લઈને મોટો ઇસ્યુ ઉભો થયો છે. કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હાલ જે સરકાર મગફળી ખરીદી કરી રહી છે તેમાં 30 કિલોનો વજન છે, 35 કિલોનો વજન છે તે રાખવામાં આવે છે અને ખેડૂતોની માંગ છે કે આ મગફળી છે તે તેમની ગુણવત્તા ગુમાવવાને કારણે આ વજન છે તેમને ઘટાડવામાં આવે, કારણ કે ખેડૂતોની મગફળી છે તે થોડી ડેમેજ થઈ છે અને તેમના કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે 35ની જગ્યાએ 30 કિલો મગફળીની ભરતી કરવામાં આવે, જેથી કરીને બધા જ ખેડૂતોની મગફળી છે તેમની ખરીદી કરી શકાય. અમે અત્યારે જે ટેકાના ભાવે જે મગફળીનું ખરીદીનું જે ચાલુ થયું છે એમાં હું મારો વારો આવતા ટ્રેક્ટર લઈને આવ્યો છું. હા, ઇસ્યુ તો મોટો એ છે કે અત્યારે જે હાલમાં જે 35ની ભરતીનું જે પેલું રાખેલું છે, તો 35ની ભરતી તો અત્યારે હાલ થતી નથી. વરસાદના કારણે છે તો મગફળી માંડવી છે તે ડેમેજ થઈ ગઈ છે અને મારું એક ટ્રેક્ટર તો ઓલરેડી અત્યારે રિજેક્ટ થયું છે, જેના કારણે સરકારશ્રીને પણ મારું આ એક અરજી છે કે 35ની ભરતીની જગ્યાએ જે અગાઉ પણ જે 18-19માં જે 30ની ભરતી વાળું જે આપણે ખરીદી થઈ હતી એ રીતના જ અત્યારે પણ જો કરવામાં આવે તો સરકારશ્રી એમાં ખેડૂતોને પણ ઘણો એમાં લાભ થઈ શકે અને ફાયદો થઈ શકે. વજન તો અત્યારે જે આ વરસાદને લીધે પેલું છે એના લીધે પણ વરસાદ પાક બરોબર થયો નથી, એને લીધે જે છે તે માંડવીનો અને ફૂંગને લીધે પણ એમ છે કે જે વાદળછાયું વાતાવરણ હતું એને લીધે અમે છે તે તરત જ જે કાઢીને છે તે એમના ગોડાઉનમાં જે નાખી દીધી હતી, એને લીધે અંદર પણ જે તે એટલા દિવસો સુધી વરસાદ ચાલુ રહ્યો હતો એના કારણે છે તે અમારે કોઈ એને સુકાણી નહીં કે પેલું થયું નહીં, એના લીધે વજન પણ ઘણું બધું ઘટી ગયું. અત્યારે કેટલો વજન આ લોકો ભરે છે, કેટલો થાવો છે? આ લોકો અત્યારે છે તે 35ની ભરતીનું જે છે તે કહે છે, પણ 35ની ભરતી તો થતી નથી. તો અમારી એ જ વાત છે સરકારશ્રીને કે જો 30ની ભરતી રાખવામાં આવે તો બધા ખેડૂતોની મગફળી છે તે ટેકાના ભાવે દેવાઈ જાય. અત્યારે મગફળીની રિપેરિંગ ન થવાને કારણે જે મગફળી ઉગવાના કારણે વિલંબ થોડોક થઈ રહ્યો છે. જે કમોસમી વરસાદના કારણે જે મગફળી પલળી ગઈ છે તેનો પ્રશ્ન ઉભા થાય છે. અત્યાર સુધીમાં કોઈને અત્યારે તો જે કમોસમી વરસાદના કારણે જે મગફળી હજી આવી નથી, આજે એક આવી છે કમોસમી વરસાદના કારણે પલ્લીને કારણે, તેનું અમે સેમ્પલિંગ કરી રહ્યા છીએ. મગફળી રિજેક્ટ થાય તો શું કરવું? તો ખેડૂતને પરત લઈ જવી પડે.